अमरेली जिले में लोकल सेल्फ गवर्नमेंट चुनाव के तहत शुक्रवार 24 अप्रैल 2026 को अमरेली कलेक्टर ऑफिस में डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर और डिस्ट्रिक्ट मजिस्ट्रेट की अध्यक्षता में एक प्रेस कॉन्फ्रेंस रखी गई। इस प्रेस कॉन्फ्रेंस में प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया के पत्रकार मौजूद थे। रिपोर्टर फारूक बिलखिया, अमरेली। आगामी तारीख 26/4/2026 ના રોજ રવિવારના રોજ સવારના 7 લાખથી સાંજના 6 લાખ સુધી મતદાન યોજના છે, જેની મતગણતરી તારીખ 28/4/2026 ના રોજ સવારના 9 લાખથી હાથ ધરવામાં આવશે। આ ચૂંટણીમાં હરીફ ઉમેદવારોની વાત કરીએ તો 11 તાલુકા પંચાયતની 190 બેઠકો માટે 4 બેઠક બેનતી થઈ છે, જેમાં જાફરાબાદ તાલુકાની બાવરકોટ, બોરીસા, વડેરા તથા બાવરા તાલુકાની ચમાડી બેઠક છે। બાકીની 186 जो બેઠક છે એના ઉપર કુલ 553 ઉમેદવારો વચ્ચે હરીફાઈ હોય જેની ચૂંટણી યોજના છે। જિલ્લા પંચાયતની વાત કરીએ તો જિલ્લા પંચાયતની તમામ 34 બેઠક પર કુલ 103 ઉમેદવારો વચ્ચે હરીફાઈ છે જેની ચૂંટણી યોજના છે। ધારી નગરપાલિકાના વોર્ડ નંબર 3 સંપૂર્ણ બિનહરીફ થયેલ છે, જ્યારે અન્ય તમામ નગરપાલિકાઓમાં દરેક વોર્ડમાં ચૂંટણી યોજના છે। 6 નગરપાલિકામાં હરીફ ઉમેદવારોની કુલ સંખ્યા 461 છે। मतदान की तैयारी માટે अगर मतदान અને પોલીસ સ્ટાફની વિગતોની વાત કરીએ તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર વગેરે સહિત કુલ 5201 તેમજ પોલીસ સ્ટાફમાં 2257 ચૂંટણી ફરજ બજાવવાના છે। એ જ રીતે નગરપાલિકાઓની ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર વગેરે સહિત કુલ 1083 તેમજ પોલીસ સ્ટાફ તરીકે 415 ચૂંટણી ફરજ બનાવવાના છે। मतगणना की बात करें तो मतगणना में जिला पंचायत की चूंटणियों में पुलिस स्टाफ 378, पुलिस स्टाफ को 360, तालुका पंचायत की चूंटणियों में पुलिस स्टाफ 436, जेमा पुलिस स्टाफ कुल 550 तेमज नगरपालिका में 26મી अपना जिला संपूर्ण राज्य में जिला पंचायत, तालुका पंचायत और नगरपालिका जो चूंटणी थनार है ते माटे जिला प्रशासन तरफथी तमाम तैयारीओ थई रहेल छे, थई चूकेल छे। जिला पुलिस तरफथी विस्तारमां जे पण भूतकाळना गुनामां संडावेल आरोपीओ छे आवा आश्रे 3000 लोको पर अटकायती पगलां लेवानी कामगीरी करवामां आवेल छे, जेनी करीने जे चूंटणीना माहोल छे ए शांतिपूर्वक रहे। साथे साथे जे अलग अलग केसेसना कामे आरोपी छे तेना समन्स वॉरंट छे, आवा 700 जेवी समन्स पेलेबल नॉन पेलेबल वॉरंटनी बजावणी करवामां आवेल छे। चूंटणी समय दरमियान इंग्लिश दारू जे छे 33 लाख કિંમતની ઇંગ્લિશ દારૂ પણ પકડવામાં આવેલ છે અને દેશી દારૂ આશરે 2 લાખ રૂપિયાની પકડવામાં આવેલ છે। જિલ્લા પોલીસ અને જિલ્લા પ્રશાસન તરફથી જે પણ બૂથ બિલ્ડિંગ છે એની તમામ બૂથ બિલ્ડિંગની વિઝિટ સિનિયર ઓફિસર તરફથી કરવામાં આવેલ છે, જે સંવેદનશીલ, અતિ સંવેદનશીલ અને નોર્મલ બૂથ અને બિલ્ડિંગ છે એમાં જે તાલુકા પંચાયતનો આંકડો છે એ કુલ જે બૂથ છે 1093 અને આમાં જે અમારે સંવેદનશીલ, અતિ સંવેદનશીલ જે છે 32 અતિ સંવેદનશીલ છે અને સંવેદનશીલ 328 જેવા છે। એ તમામ માટે વધારેનો ફોર્સ ફાળવણી જે ઇલેક્શન કમિશનનું સ્કેલ છે, સ્ટેટ ઇલેક્શન કમિશનનું તે મુજબ ફાળવણી પણ કરવામાં આવનાર છે। સાથે સાથે વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી આપ જોવો છો જે સેન્સિટિવ વિસ્તાર છે, જે વિસ્તારમાં ભૂતકાળમાં મોટા પ્રમાણમાં વોટિંગ થયેલું છે, ઓછા પ્રમાણમાં વોટિંગ થયેલું છે, એક જ કેન્ડિડેટને વધારે વોટિંગ થયેલું છે। છેલ્લા 5 વર્ષમાં ઇલેક્શનના સમય દરમિયાન અલગ અલગ ઇલેક્શનના સમય દરમિયાન ગુનાઓ દાખલ થયેલ છે, તે તમામ જગ્યાએ જિલ્લા પોલીસ તરફથી અને પ્રશાસન તરફથી મોટા પ્રમાણમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે। વિસ્તારના જે નાગરિકો છે એ લોકોને વિશ્વાસમાં લેવામાં આવેલ છે। ભૂતકાળમાં જે ગુનામાં આરોપી ફરિયાદી છે આ લોકો સાથે બેઠક કરીને આ ગુનાની સ્ટેજ શું છે, હાલ અથવા ચૂંટણી પછી કોઈ પણ પ્રકારનો ઝઘડો આ લોકો વચ્ચે ફરીથી નહીં થાય તે બાબતે પણ સુનિશ્ચિતતા કરવામાં આવેલ છે। આપ સૌ જાણો છો ઇલેક્શન દરમિયાન મોડેલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ હોય છે અને મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર હવે થાય છે। તો સોશિયલ મીડિયામાં જે પ્રચાર પ્રસાર થાય છે એની એક સ્ટાન્ડર્ડ કક્ષા રહેવી જોઈએ, તે માટે જિલ્લા પોલીસ તરફથી સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટની નિર્માણ કરવામાં આવેલ છે અને એના થકી પ્રચારની એક મર્યાદા રહે તે બાબતે પણ સતત વોચ રાખવામાં આવેલ છે। પોલીસની જે બંદોબસ્ત છે સાહેબે જે રીતે કીધું 2200 કરતા વધારે જિલ્લા પોલીસ આમાં અને રાજ્યમાંથી જે પોલીસ ફાળવેલ છે એ સ્કેલ મુજબ બંદોબસ્તમાં જોડાય। આવતીકાલે અમારું ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરથી લઈને ઈવીએમની વેચણી અને આવતીકાલે સાંજે જે જગ્યા ઉપર પોલિંગ બૂથ અને પોલિંગ બિલ્ડિંગ છે ત્યાં પોલીસ કર્મચારી અને ઇલેક્શનના સ્ટાફ અને રવિવારે પૂરા દિવસ વોટિંગ
અને ત્યારબાદ રાત્રે સ્ટ્રોંગ રૂમ ખાતે જે સુધી પરત ન આવે તે સુધી તમામ બંદોબસ્ત અમારું સતત અલર્ટ રહેશે, ચાલુ રહેશે. સ્ટ્રોંગ રૂમ ઉપર જે 2 દિવસનો બંદોબસ્ત છે તે બંદોબસ્ત પણ હત્યારી પોલીસની અને અમારી પાસે જે એસએલએફની કંપની છે એમના તરફથી, સાથે સાથે જિલ્લા પ્રશાસન તરફથી આમાં સીસીટીવી પણ ગોઠવવામાં આવેલ છે, જેની કરીને જે ઇલેક્શન પ્રક્રિયા છે એની જે પાવિત્ર્ય છે, એની જે સેન્ટિટી છે એ મેન્ટેન રહેશે. ફરીથી જિલ્લા પ્રશાસન તરફથી વિસ્તારના તમામ નાગરિકોને અમે આહવાન કરીએ છીએ કે મોટા પ્રમાણમાં આ લોકશાહીના ઉત્સવમાં ભાગ લે, મોટા પ્રમાણમાં બહાર આવીને વોટિંગ પ્રક્રિયામાં ભાગ લઈને આપને જે ઈચ્છિત ઉમેદવાર છે એને જીતાડવા આપ મોટા પ્રમાણમાં વોટિંગ કરવા પધારશો. થેન્ક યુ. राज्य चुनाव आयोग द्वारा तारीख 1/4/2024 रोज जाहिर करेगी चुनावी कार्यक्रम अनुसार अमरेली जिला पंचायत, तमाम 11 तालुका पंचायत અને 6 નગરપાલિકાઓ અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાવરા અને જામનગર ની નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે આગામી તારીખ 26/4/2026 ના રોજ રવિવારના રોજ સવારના 7 લાખથી સાંજના 6 લાખ સુધી મતદાન યોજનાર છે, જેની મતગણતરી તારીખ 28/4/2026 ના રોજ સવારના 9 લાખથી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીમાં અગર હરીફ ઉમેદવારોની વાત કરીએ તો 11 તાલુકા પંચાયતની 190 બેઠકો માટે 4 બેઠક બિનહરીફ થઈ છે, જેમાં જાફરાબાદ તાલુકાની બાબરકોટ, બોરીસા, બટેલા તથા બાવરા તાલુકાની ચમાડી બેઠક છે. બાકીની 186 જે બેઠક છે એમાં ઉપર કુલ 553 ઉમેદવારો વચ્ચે હરીફાઈ હોય, જેની ચૂંટણી યોજના છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો જિલ્લા પંચાયતની તમામ 34 બેઠક ઉપર કુલ 103 ઉમેદવારો વચ્ચે હરીફાઈ છે, જેની ચૂંટણી યોજના છે. ધારી નગરપાલિકાના વોર્ડ નંબર 3 સંપૂર્ણ બિનહરીફ થયેલ છે, જ્યારે અન્ય તમામ નગરપાલિકાઓમાં દરેક વોર્ડમાં ચૂંટણી યોજના છે. 6 નગરપાલિકામાં હરીફ ઉમેદવારોની કુલ સંખ્યા 461 છે. મતદાનની તૈયારી માટે અગર મતદાન અને પોલીસ સ્ટાફની વિગતોની વાત કરીએ તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર વગેરે સહિત કુલ 5201 તેમજ પોલીસ સ્ટાફમાં 2257 ચૂંટણી ફરજ બજાવનાર છે. એ જ રીતે નગરપાલિકાઓની ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર વગેરે સહિત કુલ 1083 તેમજ પોલીસ સ્ટાફ તરીકે 415 ચૂંટણી ફરજ બજાવનાર છે. મતગણતરીની વાત કરીએ તો મતગણતરીમાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે પોલીસ સ્ટાફ 378, પોલીસ સ્ટાફ 360, તાલુકા પંચાયતની ચૂંટણી માટે પોલીસ સ્ટાફ 436, જેમાં પોલીસ સ્ટાફ કુલ 550 તેમજ નગરપાલિકાઓની ચૂંટણીના કામે 200 મતગણતરી સ્ટાફ અને પોલીસ સ્ટાફ 230 મતગણતરી કામગીરીમાં ફરજ બજાવનાર છે. મતદારોની વિગતોની વાત કરીએ તો અમરેલી જિલ્લા પંચાયતની 34 બેઠકોમાં કુલ મતદારોની 8,64,880 છે. વहीं તાલુકા પંચાયતમાં વાત કરીએ તો કુલ 186 હરીફાઈ રહેલ બેઠકની સંખ્યા છે, જેમાં કુલ મતદારોની સંખ્યા 8,48,612 છે. એવી જ રીતે તમામ નગરપાલિકા 6 ની 6 નગર બેઠકો ઉપર 2,07,881 મતદાતા છે. ઈવીએમ ની વાત કરીએ તો અમરેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે જિલ્લા પંચાયત માટે 1320 બીયુ અને 1320 સીયુ ઈવીએમ ઉપલબ્ધ છે. એની સાથે સાથે તાલુકા પંચાયત માટે પણ 1320 બીયુ અને 1320 સીયુ ઉપલબ્ધ છે અને નગરપાલિકાઓની ચૂંટણી માટે 340 બીયુ અને 340 સીયુ ઉપલબ્ધ છે. રિસીવિંગ, ડિસ્પેચિંગ અને કાઉન્ટિંગ સેન્ટરની વાત કરીએ તો અમરેલી તાલુકામાં દરેક તાલુકા સેન્ટર ઉપર ડિસ્પેચિંગ, રિસીવિંગ અને કાઉન્ટિંગ સેન્ટર છે, જેની વિગતો આ બધાને આપેલી છે. અમારે દરેક તાલુકાઓમાં ઝોનલ ગ્રુપ બની ગયા છે, જેના મારફત ઈવીએમના ડિસ્ટ્રીબ્યુશન થશે, કલેક્શન પર એની મારફતે થશે અને ગ્રુપ સુપરવાઇઝરની નિમણૂક પણ થઈ ગઈ છે. એમાં અગર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની વાત કરીએ તો કુલ 133 ગ્રુપ છે, વहीं નગરપાલિકાઓમાં 24 ગ્રુપ છે. સંવેદનશીલ, અતિ સંવેદનશીલ અને સામાન્ય મતદાન મથકો માટે એસપી સાહેબ આપને વિગતો આપશે. સાથે સાથે એક દિવસે 26 તારીખના રોજ તમામ તાલુકા પંચાયત અને 6 નગરપાલિકામાં ચૂંટણી હેઠળ વિસ્તારોમાં કામ કરતા અથવા ચૂંટણી હેઠળના વિસ્તારમાં નોંધાયેલા કેન્દ્ર, રાજ્ય સરકારની કચેરી, સંસ્થાના કર્મચારીઓ, સહકારી, ખાનગી ક્ષેત્ર, બોર્ડ નિગમની કર્મચારીઓ, કામ કરતા કર્મચારીઓ, કામદારો તેમજ દુકાન, વાણિજ્ય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, મોલ, દુકાનો, હોસ્પિટલોના કર્મચારીઓ, કામદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરી શકે, મત આપી શકે તે હેતુ 26/4/2026 ના રોજ નોકરીના
નજા આપવા અથવા વહેલા જવા દેવા અથવા મત આપવા માટેના સમય પૂરતી સવેતન રજા આપવા પદ્ધતિ જાહેરનામા કરવામાં આવે છે. क्योंकि आप બધા જાણો છો કે પેજ અત્યારે ચાલી રહી છે, એના માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં દરેક મતદાન ટુકડીને ORS પ્રાથમિક સારવાર માટેની દવાઓ કીટ સાથે ઉપલબ્ધ કરવામાં આવશે અને સાથે સાથે કોઈ આકસ્મિક સંજોગોના અગર જરૂરિયાત પડે તો નજદીકી હેલ્થ સેન્ટર ઉપર બેડ પણ રિઝર્વ કરવામાં આવે છે અને સાથે સાથે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ईवीएम ના મતદાન જાગૃતિ માટે ક્યોંકि ખાલી પ્રથમવાર નગરપાલિકા બની છે અને નગરપાલિકાઓમાં મલ્ટી ચોઇસ ઈવીએમ યુઝ થાય છે, એના માટે ખાસ કરીને ધારી નગરપાલિકાઓને જ્યાં મતદાતાને સમજૂત કરવામાં આવે છે કે કેવી રીતે નગરપાલિકામાં વોટિંગ કરવામાં આવે છે તે બાબતે ઈવીએમના નિર્દેશન થકી સમજૂતી આપવામાં આવે છે. મતદાનના આંકડા તથા પરિણામ જાણવા માટે રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા એક પોર્ટલ વિકાસવામાં આવે છે, ફૂલ મોનિટરિંગ સિસ્ટમ પોર્ટલ કહેવાય છે. એના લિંક પણ આપને ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તો આપ એના મારફત મતદાનના આંકડા અને પરિણામના આંકડા જાણી શકો છો. મારી બધા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓના ચૂંટણી માટે તારીખ 26/4/2026ના રોજ યોજના મતદાન દિવસે અમરેલી જિલ્લાના તમામ મતદાતાઓને કે પોતાના મતદાનના અધિકારોનો ઉપયોગ કરે તેની પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયમ મારફત જિલ્લા ચૂંટણી તરફથી માહિતી છે. તારીખ 26મી આપણા જિલ્લાના સંપૂર્ણ રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પંચાયતની જે ચૂંટણી થનાર છે તે માટે જિલ્લા પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ થઈ રહી છે, થઈ ચૂકી છે. જિલ્લા પોલીસ તરફથી વિસ્તારમાં જે પણ ભૂતકાળના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ છે આવા આશરે 3000 લોકો ઉપર અટકાયતી પગલાં લેવાની કામગીરી કરવામાં આવે છે, જેને કરીને જે ચૂંટણીનો માહોલ છે એ શાંતિપૂર્વક રહે. સાથે સાથે જે અલગ અલગ કેસીસના કારણે આરોપી છે એના સમન્સ વોરંટ છે, આવા 700 જેવી સમન્સ બેલેબલ, નોન બેલેબલ વોરંટની બજાવણી કરવામાં આવે છે. ચૂંટણી સમય દરમિયાન ઇંગ્લિશ દારૂ જે છે 33 લાખ કિંમતની ઇંગ્લિશ દારૂ પણ પકડવામાં આવેલ છે અને દેશી દારૂ આશરે 2 લાખ રૂપિયાની પકડવામાં આવેલ છે. જિલ્લા પોલીસ અને જિલ્લા પ્રશાસન તરફથી જે પણ બૂથ બિલ્ડિંગ છે એની તમામ બૂથ બિલ્ડિંગની વિઝિટ સિનિયર ઓફિસર તરફથી કરવામાં આવેલ છે. જે સંવેદનશીલ, અતિ સંવેદનશીલ અને નોર્મલ બૂથ અને બિલ્ડિંગ છે એમાં જે તાલુકા પંચાયતનો આંકડો છે એ કુલ જે બૂથ છે 1093 અને આમાં જે અમારે સંવેદનશીલ, અતિ સંવેદનશીલ જે છે 32 અતિ સંવેદનશીલ છે અને સંવેદનશીલ 328 જેવા છે. એ તમામ માટે વધારાનો ફોર્સ ફાળવણી જે ઇલેક્શન કમિશનનું સ્કેલ છે, સ્ટેટ ઇલેક્શન કમિશનનું, તે મુજબ ફાળવણી પણ કરવામાં આવનાર છે. સાથે સાથે વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી આપ જોવો છો જે સેન્સિટિવ વિસ્તાર છે, જે વિસ્તારમાં ભૂતકાળમાં મોટા પ્રમાણમાં વોટિંગ થયેલું છે, ઓછા પ્રમાણમાં વોટિંગ થયેલું છે, એક જ કેન્ડિડેટને વધારે વોટિંગ થયેલું છે, છેલ્લા 5 વર્ષમાં ઇલેક્શનના સમય દરમિયાન અલગ અલગ ઇલેક્શનના સમય દરમિયાન ગુનાઓ દાખલ થયેલ છે, તે તમામ જગ્યાએ જિલ્લા પોલીસ તરફથી અને પ્રશાસન તરફથી મોટા પ્રમાણમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે. વિસ્તારના જે નાગરિકો છે એ લોકોને વિશ્વાસમાં લેવામાં આવેલ છે. ભૂતકાળમાં જે ગુનામાં આરોપી ફરિયાદી છે આ લોકો સાથે બેઠક કરીને આ ગુનાની સ્ટેજ શું છે, હાલ અથવા ચૂંટણી પછી કોઈ પણ પ્રકારનો ઝઘડો આ લોકો વચ્ચે ફરીથી નહીં થાય તે બાબતે પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. આપ સૌ જાણો છો ઇલેક્શન દરમિયાન મોડેલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ હોય છે અને મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર હવે થાય છે. તો સોશિયલ મીડિયામાં જે પ્રચાર પ્રસાર થાય છે એની એક સ્ટાન્ડર્ડ કક્ષા રહેવી જોઈએ, તે માટે જિલ્લા પોલીસ તરફથી સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટની નિર્માણ કરવામાં આવે છે અને એના થકી પ્રચારની એક મર્યાદા રહે તે બાબતે પણ સતત વોચ રાખવામાં આવે છે. પોલીસની જે બંદોબસ્ત છે સાહેબે જે રીતે કીધું 2200 કરતા વધારે જિલ્લા પોલીસ આમાં અને રાજ્યમાંથી જે પોલીસ ફાળવેલ છે એ સ્કેલ મુજબ બંદોબસ્તમાં જોડાય છે. આવતીકાલે અમારું ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરથી લઈને ઈવીએમની વહેંચણી અને આવતીકાલે સાંજે જે જગ્યા ઉપર પોલિંગ બૂથ અને પોલિંગ બિલ્ડિંગ છે ત્યાં પોલીસ કર્મચારી અને ઇલેક્શનના સ્ટાફ અને રવિવારે પૂરા દિવસ વોટિંગ અને ત્યારબાદ રાત્રે સ્ટ્રોંગ રૂમ ખાતે જે સુધી પરતને આ રીતે સુધી તમામ બંદોબસ્ત અમારું સતત અલર્ટ રહેશે, ચાલુ રહેશે. સ્ટ્રોંગ રૂમ ઉપર જે 2 દિવસનો બંદોબસ્ત છે તે બંદોબસ્ત પર હત્યારી પોલીસની અને અમારી પાસે જે એસઆર ગ્રુપની કંપની છે એમના તરફથી સાથે સાથે જિલ્લા પ્રશાસન તરફથી આમાં સીસીટીવી પણ ગોઠવવામાં આવેલ છે, જેની કરીને જે ઇલેક્શન પ્રક્રિયા છે એની જે પાવિત્ર્ય છે, એની જે સાયન્ટિફિક છે એ મેન્ટેન રહેશે. ફરીથી જિલ્લા પ્રશાસન તરફથી વિસ્તારના તમામ નાગરિકોને અમે આહવાન કરીએ છીએ કે
કે મોટા પ્રમાણમાં આ લોકો છે એના ઉત્સવમાં ભાગ લે, મોટા પ્રમાણમાં બહાર આવીને વોટિંગ પ્રક્રિયામાં ભાગ લઈને આપને જે ઈચ્છિત ઉમેદવાર છે એને જીતાડવા આપ પૂરતા પ્રમાણમાં વોટિંગ કરવા પધારશો. થેન્ક યુ.